जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। હાસ્ય નિબંધનું શીર્ષક છે વેકેશન એટલે મામાનો મરો. લેખન અને પઠન જગદીશ ત્રિવેદી. આમ તો વેકેશન બધાને વાલું લાગે, પણ મામાઓ માટે બહુ દવલું. કારણ કે જેમ ખેતરના પાક ઉપર તીડના ટોળા આવી પડે, એમ પરીક્ષાઓ પૂરી થાય ને એટલે જુદી જુદી દિશાઓમાંથી ભાણેજોનો મારો મામા ઉપર થવા લાગે. સ્લીવલેસ ટી શર્ટ અને ઢીચણ સુધીના ચડા પહેરી ગામો ગામ ભાણેજોના ટોળા ઉતરી પડે. વેકેશન એટલે ભાભીઓને રસોડામાંથી બહાર કાઢી અને નણંદોનો જૂના રસોડામાં હંગામી પ્રવેશ. કારણ કે ભાભીઓ પણ પોતપોતાના અલડ ટપ્પુને લઈ અને એમના મામાને મૂંઝવવા પિયર ગઈ હોય, અને નણંદ પોતાના તોફાની બારકસોને લઈને પધારી હોય. ભાણિયા જો શાંત હોય ને તો મામાને બહુ માથાકૂટ નથી. બાકી જો ઉઘાડા પગની માનતાવાળા હોય તો મામાના મોતિયા મરી જાય. કારણ કે તોફાની ભાણિયાઓ ક્રિકેટ રમતી વખતે બાજુવાળા પાડોશીના બારીના કાચ ફોડે એટલે પાડોશી સાથે ઝઘડો થાય. આખો દી ગુલ્ફી ને ગોલા ને આઈસ્ક્રીમ ખાધા કરે, મામાના ખર્ચમાં વધારો થાય. વળી ઘરમાં કંઈક ને કંઈક તોડે ફોડે એટલે નુકસાન થાય. વળી મામાના સંતાનને માર્યા કરે એટલે મામીનું મોઢું ચડે. એકાદ વળી પડે આખડે અથવા બીમાર પડે એટલે એ ભાણિયાને દવાખાને લઈ જવો પડે. આમ વિવિધ સમસ્યાઓથી ઉભરાતું વેકેશન મામા માટે લોઢાના પાયે પનોતી બેઠી હોય ને એવું લાગે. કંડલામાં વાવાઝોડું આવ્યું ને તો એક ભાઈએ પોતાના દીકરાને પોતાના શાળાને ત્યાં મોકલો, એના મામાને ત્યાં, અને ભેગી ચીઠી મોકલી કે અમારે અહીં વાવાઝોડું આવ્યું છે, તમારા ભાણિયાને થોડાક દી રાખજો. બીજા દિવસે ભાણાની ટપાલ નોટ પેડ થઈ, ભાણેજ રૂપી ચેક પાછો આવ્યો અને ભેગી મામાની ચીઠી લેતો આવ્યો. એમાં મામાએ લખ્યું હતું કે તમારા દીકરાને રાખો અને વાવાઝોડું મોકલો. કારણ કે આને અહીંયા વાવાઝોડા ઊભા કર્યા. મોટા ભાગના ઘરમાં શું થાય, બેન અને બાળકો જોજો વેકેશન કરવા આવે, જીજાજી ન આવે. સસરા કે સાસુ બહુ આગ્રહ કરે ને તો એકાદ દિવસ માટે એમના નમૂનાને મોસાળમાં છૂટા મૂકવા આવે, અથવા તો જ્યારે લઈ જવાના હોય ત્યારે તેડી જવા માટે એકાદ દિવસ આવે. જમાઈ બહુ નહીં આવે. એનું કારણ નોકરી કે ધંધો નથી હો, એ તો બાનું છે. સાચું કારણ તો પોતે થોડાક દિવસ આવા તોફાની ઉત્તરાધિકારીઓથી છૂટવા માંગતો હોય. અને મોટા ભાગે તમે જોજો ભાણેજોમાં છે ને ભાણાઓ કરતા ભાણીઓ છે ને એ ઓછી ઉપદ્રવી હોય. કારણ કે દીકરા કરતા દીકરી શાંત હોય. દીકરી કાયમ એના પિતાને પૂછે કે તમારું માથું દબાવી દઉં, દીકરો એમ પૂછે કે પપ્પા ગળું દબાવી દઉં. એટલે ભાણી બહુ નથી નડતી, પણ ભાણિયા ગળે લઈ લે. અમે જ્યારે નાના હતા ને ત્યારે અમારા વેકેશનમાં અમે મોસાળ જતા, ત્યારે તોફાન તો કરતા જ, કારણ કે અમને મામાની બીક નહોતી. અમારા મામા અમારાથી તો ડરતા, પણ અમારા મામીથી નહીં ડરતા. અમારા મામાને આર્થિક ખર્ચ ખાતે અમને શક્કર ટેટી કે તરબૂચ લાવી દેવાનું રહેતું, અને એ જમાનામાં એ એક છાલીયું ભરીને બાજરો કે ઘઉં આપો ને તો એનું આવી જતું. ક્યારેક મામાને બહુ જો મન થાય તો વાણિયાની દુકાનેથી 1 રૂપિયાની 20 વાળી 5 પૈસાની એક એવી 1-2 પીપરમેન્ટ અમને લાવી દે, અને એ આખા દિવસમાં એકાદી તો માંડ ખવાતી. કારણ કે પથ્થર કરતાંય કઠણ આવતી હો, સ્વાદમાંય બહુ ભાવતી નહીં. પણ વેકેશનમાં આવું બધું ખાવું જોઈએ એમ માની અને અમે ઉદારતાથી ન ભાવે એવી પીપરમેન્ટ ખાતા. પણ અત્યારના જે ભાણેજો છે ને અમારા જેવા બિન ખર્ચાળ નથી.
એ તો તરત જ મામાને કહે છે કે મામા પીઝા ખાવા લઈ જાઓ, મામા વોટર પાર્કમાં લઈ જાઓ, મામા મૂવી જોવા લઈ જાઓ. અને અત્યારે પરિવાર સાથે આ બધું કરવાનો ખર્ચ મામાને એટલો આવે કે ગમે એવો હારો પીઝો હોય ને તો એ મામાને કડવો લાગ્યો. મૂવીના એસીમાં મામાને પરસેવો છૂટે અને વોટર પાર્કનું પાણી મામાને દજાડે, કારણ કે મોંઘવારી એવી છે. વેકેશન ખુલે એટલે પોતાના બાળકોની ફી, એના પુસ્તકો, નોટબુક્સ, યુનિફોર્મ, આવા બધા ખર્ચની ગોઠવણમાં દરેક મામા પડ્યા હોય. અને એમાં આ ભાણેજોનું જે આક્રમણ આવે ને, એ મામાનું આયોજન છે ને એને વેર વિખેર કરી નાખે. આ વેકેશનની કળ છે ને એ મામાને નિશાળ ખુલી ગયા પછી 1-2 મહિને તો માંડ કળ વળે. ભાણેજોની તોફાનની માત્રા એ વેકેશનમાં વધી જાય, કારણ કે એમને ખબર હોય કે પપ્પા તો સાથે આવ્યા નથી એટલે આપણને કોઈ મારવાનું નથી, અને નાના કે મામા તો થોડાક દિવસ માટે આવ્યા છીએ એટલે આમે મારવાના નથી. મમ્મી ભેગી આવી હોય પણ એ 6 મહિના સુધી મારીને થાકી હોય એટલે એ પણ વેકેશનમાં પોતાના હાથને આરામ આપવાના મૂડમાં હોય. અને મામાને ઘણીવાર ભાણિયાને ડીબી નાખવાનું મન થઈ જાય, પણ મેં કીધું એમ થોડાક દિવસ માટે બેનને ભાણિયા આવ્યા છે એટલે મરાય નહીં એવો નિયમ. અને આટલું ઓછું હોય એમ ભાણેજો પાછા મામાને મામા બનાવવાની એક પણ તક ચૂકે નહીં. બોલો, સોસાયટી કે શેરીના નાકે આવેલી દુકાન કે પાનના ગલેથી મામાને પૂછ્યા વગર મામાનું નામ દઈને જે વસ્તુઓ ખાધી પીધી હોય એની જાણ તો દુકાનવાળો ઉઘરાણી કરે ત્યારે મામાને થાય. અને ત્યારે મામા પાસે પોતાના છોકરાને ઝાપટ મારીને ખીજ ઉતારવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આ રીતે મામા બહેનાની જાણ પત્નીને પણ કરી શકાય નહીં, નહીતર પાછો દાજા ઉપર ડામ, પૈડા ઉપર પાટું જેવા પાછા પત્નીના આકરા વેણ સાંભળવા પડે. એટલે મામો બચારો ન કહી શકે, ન સહી શકે. અને ઘરે તો રસોઈમાં અવનવી આઈટમના અખતરા ચાલુ જ હોય, અને છતાંય આ રસાલો લઈ અને મામાને 1-2 વખત રેસ્ટોરન્ટમાં જવું પડે. અને ત્યારે મોટરમાં ઓવરલોડ પેસેન્જર ભરીને જતો મામો એસટી બસના ડ્રાઈવર જેવો લાગ્યો, અથવા તો એક સ્કૂટરમાં 3 આખી અને 5 અડધી ટિકિટનું વહન કરતો મામો એ આમ ફેવિકોલની જાહેરાત કરતો હોય ને એવું લાગ્યો. અને અંતે ભાણેજોને રવાના કરવાનો દિવસ નજીક આવે એટલે મામાને એમના પપ્પા કે સાંજે બજારમાં જઈ અને બધા માટે 1-1 જોડી કપડાં લઈ આવજે. આ સાંભળીને મામાની આંખમાં અંધારા આવે. પપ્પા જો પેન્શનની બચતમાંથી રૂપિયા આપે તો બહુ વાંધો નથી આવતો, બાકી મામાનું બીપી વધી જાય. ગજાથી વધારે કેરીઓ ખાવાને કારણે આખા શરીરે અળાયુંવાળા ભાણેજોને લઈ અને એક દિવસ મામા રેલવે સ્ટેશન કે એસટી ડેપોએ વિદાય આપવા જાય. અને ત્યારે એ વેકેશનની ભયંકર ગીર્દી જોઈને જો બેન એમ કે કાલે જવાનું રાખીએ તો, અને ત્યાં તો મામો ખેતરની વાડમાંથી જેમ ખૂંટીઓ ઘૂસે ને એમ માથું મારીને બસમાં ઘૂસે. અને બેગ ને થેલાની માફક ભાણેજોની બારીમાંથી અધરો-અધર ઉપાડીને બસની અંદર પધરાવે. કારણ કે હવે એક દિવસે વધારે રોકાઈ મંજૂર ન હોય મામાને. અને ટ્રેન કે બસ ઉપડે ને ત્યારે મામાની આંખ ભીની થઈ જાય, કારણ કે ભાણેજોના ભરડામાંથી છૂટાનો એને હરખ થતો હોય. મને તો ઘણીવાર વિચાર આવે કે મામો કંસ દેવકીના સંતાનોને મારી નાખતો એનું કારણ આકાશવાણી જ હશે ને. એવું તો નહીં હોય ને કે દેવકીથી મોટી કોઈ બેન હોય અને એ વળી પાછી એના પોતાના સંતાનોને લઈ અને મથુરામાં વેકેશન કરવા આવી હોય અને કંસને અધમુઓ કરી નાખ્યો હોય. એવું તો કદાચ નહીં હોય ને. થેન્ક યુ વેરી મચ.